ગીર સોમનાથથી એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। કોડીનાર તાલુકા પંચાયતની ખુરશી માટે ખેલ ખેલાયો છે। કોડીનાર તાલુકા પંચાયત ભાજપના સભ્યનું અપહરણ થયાનો આરોપ છે। કોડીનારના બિઝનેસમેન મનોજ મોરી પર આરોપ લાગ્યો છે। કોડીનાર પોલીસમાં અરજી બાદ પોલીસ દ્વારકાથી કોડીનાર પોલીસ સ્ટેશને લાવી હતી। ત્યારે કોડીનાર તાલુકા પંચાયતમાં કોંગ્રેસ 12, ભાજપ 11 અને અપક્ષને 1 સીટ ફાળે આવી છે। કોંગ્રેસને તાલુકા પંચાયત રચવા માટે 1 સીટ જ્યારે ભાજપને 2 સીટની જરૂર છે। કોંગ્રેસના સભ્યોને દ્વારકા ખાતે રાખવામાં આવ્યા હતા। દ્વારકા પોલીસે હોટલને ઘેરી ખોટા નિવેદન લીધાના આક્ષેપ કરવામાં આવ્યા છે। વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। તો બીજી બાજુ ભાજપના એક સભ્યનું અપહરણ કર્યાનો પણ આક્ષેપ લાગ્યો છે। કોડીનાર પોલીસ સ્ટેશનમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો પોલીસ સ્ટેશને એકઠા થયા છે। વોઇસ ઓફ ઉના, હુસેન ભાદરકા। મિત્રો, ગીર સોમનાથ જિલ્લાના તેમજ દીવના સમાચાર માટે આપ જોતા રહો વોઇસ ઓફ ઉના યુટ્યુબ ચેનલ। આ વિડીયોથી આપની જાણકારીમાં વધારો થયો હોય તો વિડીયોને લાઇક આપશો, મિત્રોને લિંક શેર કરશો। જો આપ પ્રથમવાર અમારી ચેનલ જોતા હોવ અથવા હજુ સુધી અમારી ચેનલને આપે સબસ્ક્રાઇબ ન કરી હોવ તો તુરંત સબસ્ક્રાઇબ કરી દેવા વિનંતી કે જેથી જિલ્લાના સમાચારથી આપ વંચિત ન રહી જાઓ। ધન્યવાદ। ओके, आपका परिचय। प्रदीप सिंह डोडिया, यूथ कांग्रेस प्रदेश महामंत्री। जो मनोज भाई है तेनी पर आरोप लाग्यो छे, શું આખો આરોપ છે, અત્યારે શું થાય? વાસ્તવિકતા એ છે કે કોડીનારમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી કરવામાં આવી હતી। લોકશાહીના ધબ્બે કોડીનાર પ્રજાજનોએ કોંગ્રેસ પાર્ટીને ભવ્ય વિજય બનાવવામાં આવ્યો હતો અને એ હાર ભારતીય જનતા પાર્ટી પચાવી નથી શકી અને પેટમાં તેલ રેડાયું એ પ્રકારે આખું વર્તન થયું છે અને જેને કારણે ભારતીય જનતા પાર્ટી રાજકીય કિન્નખોરી રાખી અને અમારા કોંગ્રેસ પાર્ટીના જેટલા સદસ્યો જીતા છે તેને ધમકાવવામાં આવી રહ્યા છે, તેના પરિવારોને ધમકાવી રહેવામાં આવે છે અને ત્યારબાદ રાજકીય ખોટા કિન્નાખોરી રાખી અને મનોજભાઈ મોરી અમારા જે અગ્રણી છે તેના ઉપર પણ રાજકીય ખોટા કેસ કરવામાં આવી રહ્યા છે। તેને કારણે સમગ્ર કોડીનાર કોંગ્રેસ પરિવાર અત્યારે પોલીસ સ્ટેશને ઉપસ્થિત છે અને કોડીનારની તમામ પ્રજાજનો પણ કોડીનાર પોલીસ સ્ટેશનમાં ઉપસ્થિત છે। એવો આરોપ પણ છે કે દ્વારકા કંઈક ગોંધી રહ્યા હતા? નહીં, દ્વારકા માટે કોંગ્રેસ પાર્ટીના જેટલા સદસ્યો ગયા હતા તે લોકો ત્યાં ધજા માટે ગયા હતા અને ધજા ચડાવીને એ લોકો આવવાના હતા। તો ત્યારે પોલીસ તંત્ર દ્વારા એ લોકોને ત્યાં જઈ લોકોને પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા અને પોલીસ સ્ટેશન લઈ જઈ અને એ લોકોની પૂછપરછ કરવામાં આવી છે અને પૂછપરછ કર્યા બાદ બરાબર એ લોકોને ત્યાંથી રવાના કરવામાં આવ્યા છે। અત્યારે હાલમાં અમારા અગ્રણી મનોજભાઈ મોરીની અટકાયત કરવામાં આવી છે રાજકીય કિન્નાખોરીને લીધે અને આગામી દિવસોમાં જો ન્યાય નહીં મળે તો કોંગ્રેસ પાર્ટી ગાંધી ચિંધ્યા માંગે આંદોલન કરવાની ફરજ પડશે અને તેમ છતાં ન્યાય નહીં મળે તો ભગતસિંહ ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે। તો કોડીનાર કોંગ્રેસ અચકાશે નહીં। મનોજભાઈ ઉપર આરોપ છે ભાજપનો કે ભાજપના એક સદસ્યને તેઓએ ગોંધી રાખ્યા છે। એ રાજકીય કિન્નાખોરી રાખીને આખું એક ચલચિત્ર ઊભું કરવામાં આવ્યું છે। આવી કોઈ પણ બાબત નથી થઈ। રાજકીય કિન્નાખોરી રાખી અને આખું ચિત્ર ઉપસ્થિત કરવામાં આવ્યું છે અત્યારે।